કાલે સવારે આ મંદિરની પ્રતિષ્ઠા કરી છે તો ઉપરવાળાનો આભાર માનજો. હું એવા સમાજ વચ્ચે, એવા પુરુષ વચ્ચે રહું છું કે 4 પુરુષો મારી આજુબાજુ હોય ને તો કોઈ હિંમત નથી કે મને જોઈ શકે. અને અહીંયા બેઠેલી જે જુવાન દીકરીઓ છે ને મારે એક નમ્ર વિનંતી છે કે બેટા, પોતાની જાતને સ્પર્શ કરવાની ફ્રીડમ અજાણ્યા લોકોને એટલી જલ્દી આપી દેવા જેવી નથી. 2 ગાડી વચ્ચે પણ એક સેફ ડિસ્ટન્સ હોય એમ આ જગતની દરેક વ્યક્તિ તમારા પતિ સિવાય સેફ ડિસ્ટન્સ રાખવું જોઈએ. જેટલી હાથ મસ્તી વધારતા જઈએ ને, ફ્રીડમ આપતા જઈએ ને, આવી ઘટનાઓ અને દુર્ઘટનાઓ બનતી છે. તમને અને બહુ વિવેકથી કહું છું કે આ જગતમાં દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રી હશે. એ માં, પત્ની, બેન, મિત્ર જે હોય, પણ એક સફળ સ્ત્રીની પાછળ પહેલો હાથ એના બાપના સાહસનો છે કે એના બાપે હિંમત કરી. સમાજ ગમે એટલું કહેતું હતો ને તોય એણે હિંમત કરીને પોતાની દીકરીને ભણવા મોકલીને એક આકાશ આપ્યું. લોકો એને ત્યારે કહેવા ગયા હશે કે સમાજમાં ભણાવવા જેવું નથી, દીકરીઓને બહાર મોકલવા જેવી નથી. તેમ છતાં એક બાપે સાહસ કર્યું. એ સાહસના કારણે તમે આજે અહીં સુધી પહોંચ્યા છો. આટલો વિશ્વાસ જ્યારે એક બાપે તમારા ઉપર મૂક્યો છે તો તમારી પહેલી ફરજ છે